હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. ને સવારમાં ઢોરાનું બધું કામ ડન કરી આવી ગયા હતા દુકાને, કારણ કે કાલે હું ગયો હતો ભાવનગર અને જ્યારે સાંજે ઠસા પહોંચ્યો ત્યારે એક ઓપન વેલ હતો, તો ભાઈની પંચર કરતા હતા. પંચર કરીને ફિટ કરીને ચેક કરી લીધો, અત્યારમાં આપવાનો હતો તો એ લેવા આવે છે દાદા, તો એને ગાડી એક બંધાઈ દઈશું. અને બીજું કાંઈ કામ હાજરમાં છે નહીં. અને એક અપડેટ કે આપણે જે આ એન્જિન છે પાવર ટ્રિલર બનાવવા લેવા, એના માટે એક આ શાફ્ટ લાવ્યા છે બેરિંગ વાળી, ફેડરેશન વાળી. તો ધીમે ધીમે બધી વસ્તુ ભેગી થાય પછી એસેમ્બલ કરશું. અને હવે લોખંડની એંગલું અને ચેન ચક્કર ને એવું બધું લાવશું. અને આ પહેલાં એક વખત તમને ખોરદ બેરિંગ લાવ્યા હતા આપણા ખાનામાં મેકેલા છે, હાઉસિંગ જે ખાનામાં છે ત્યાં, એ બધાનો ઉપયોગ કરશું. તો અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. નવરા નવરા આપણને પૂતળા શું જાય એટલે આપણે એન્જિન છે એને આ વોકલી હારે આવેલી છે, પણ આમાં પ્લેટિનાનું કાર્બેટર બે હતું નથી. તો આપણે એક તેથી સાવરકુંડ લાખીને પ્લેટિનાની વોકલી લાવ્યા હતા, તો એને એક સાઈડ બહારની સાઈડ રહી એ ફોરી નાખવાની છે અને આને અંદરની સાઈડ ફોરી નાખવાની, અને બેને હાંધો મારવાનો છે. પછી કાર્બેટર ફિટ કરી એટલે આ હોલ રહ્યા એની કાંઈ રામણ રહે નહીં, ફિક્સ થઈ જાય. તો ગોપો ઘણા છે એની વોકલી એક સાઈડથી આપણે એનું કાપી નાખી છે, અને આપણે આને અંદરથી ગાળો છે અતડો મારી અને પાતળું કરવાનું છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે આને એક સાઈડથી કાપી નાખી છે અને એવી રીતે પાતળી કરી નાખી છે. હવે ઓલી જે ઓકલી રહી એને જોઈ શકો છો અંદરની સાઈડથી પોળી કરી અને હથોડીથી બેહારી દઈશું. પછી એરોડ રહે અથવા તો એના બોન્ડ ટ્યુબથી એને લગાવી દઈશું. ગઈ જોઈ શકો છો આવી રીતનો કાંક આપણે જુગાડ કર્યો છે. આ ભાગને અહીંયા રાખી અને હારીપટની એમસીલ અથવા એરોડ મારી ચેક કરી દઈશું અને આ લાગી જશે કાર્બેટર. આવી રીતે અહીંયા ફિક્સ થાય એટલે ચાલુ કરીને તમને બતાવશું. मुझे छोड़ेंगे नहीं। सुन सुन, कौन लोग? अरे बड़े खतरनाक लोग हैं। પાડ દેજે ખેલ આવી બસ. તો મિત્રો પછી એન્જિન કમ્પ્લીટલી રનિંગ થઈ ગયું અને કંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે આવીને વાળું પાણી કરી લીધું છે અને બધાય ઢોરાઓને કરી દીધી છે એક હુકલની નીર, કારણ કે હમણાંથી હુકલ જ થોડુંક મળશે લીલાના અભાવે. તો કાંઈ વાંધો નહીં, બસ હવે સૂઈ જઈએ, મળી આવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ અને ઢોરાનું બધું કામ ડન કરીને આવી ગયા હતા આપણે વાડીએ. તો જોઈ શકો છો બધી જુવાર 3 કેરા થોડાક પારવા પડ્યા છે, તો એમાં નવી છાંટવી જોઈએ અને પાડી દઈશું અને બીજી છાંટશું તો એની કોઈ તકલીફ નહીં, નિરાતે છાંટી દેવું. અને આ જે ઉપરનું પાળિયું છે ને એપિયરનું જોઈ શકો છો તમે, નીંદવું પડે એમ છે થોડુંક. અને આ ઘાસને એવો વાટ આવી જશે થોડાક સમયમાં. અને અત્યારનો વ્યૂની તો હું વાત કરવી, હો ભારે મજા આવે. અને ન્યૂ એડેડ એક આ ઇલેક્ટ્રિક ફેન સિસ્ટમ, અહીંયા પ્લેટ અને આ ઝટકા મશીન, અત્યારે ચાર્જિંગ ચાલુ છે. અને હવે આપણે જવા દઈશું ઘર તરફ. ઘરેથી સીધા નાહી ધોઈ અને થઈ જઈશું દુકાન ભેગા. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી.
ઢોરોનું બધું કામ ડન કરી અને આપણે ગયા હતા દુકાને. તો બપોર સુધી તો કાંઈ કામ નહોતું, 12 વાગ્યા એટલે એક મોટર આવી હતી 15 HP છે. ને પીળો શેડો એક રિટર્ન નહોતો આવતો તો ખોલી નાખી હતી મેં. ભાઈ જમીન આવ્યો એટલે એ પંચર ગોતતો હતો. લગભગ હવે પંચર થઈ રહેવા આવ્યા છે, જે કાંઈ 2-3 હતા એવું લાગ્યું હતું. તો કરી દીધી પહેલાં ઢોરાવને નીણ અને હવે નિરાતે જમી લઈ. જમીન દુકાને જઈ એટલે પાછી એક નીણ હુકલની કરતા જઈશું, કારણ કે રસકો આપણો પાઈ દીધો હતો ને હવે હુકાય એટલે 2-3 દિવસ પછી એને વાઢવાનું ચાલુ કરશું. અને જેવલું ઘાસ છે એ હવે વાઢ ઉપર આવી ગયું છે. તો હવે લીલાની ધીમે ધીમે કપણ ભાંગતી જાય. આ 2-3 દિવસથી નહોતું કાંઈ વાંધો નહીં. ને નેપિયર ને એ બધું હવે મહિનામાં બધું કમ્પ્લીટ થઈ જાય છે, જો ઠંડી બહુ નહીં પડે તો. હવે જમી લઈ. તો મિત્રો ફાઇનલી આપણે આ મોટર ફિટ કરી દીધી છે અને એનો જે પંપ હતો એને સર્વિસની જરૂર હતી, કારણ કે સ્ટડ નટ બધું તૂટી ગયું હતું. તો ગઢડા મોકલ્યો છે, તો રિપેર થઈને આવે એટલે પંપ સેટિંગ કરી દઈશું. તો બસ હવે બીજું કંઈ કામ રહેતું નથી એટલે આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.